નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય અંગ્રેજીનું તારીખ 13/10/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો। તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો, તમારા બીજા મિત્રોને વિડીયો શેર કરજો। આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો જુઓ, પહેલો પ્રશ્નમાં તો તમારે અનુલેખન કરવાનું હતું, મતલબ એના એ સેમ શબ્દો એમને એમ જ લખવાના હતા। બીજા પ્રશ્નમાં તમારે ખૂટતો અંક લખવાનો હતો, મતલબ એકડી ટાઈપ આવેલ છે। જુઓ તો 11, 12 પછી શું આવે, 13 આવે, પછી 14, 15 એવી રીતના જો આગળ 21, 22, 23, 24 શ્રેણીઓ પૂરી કરવાની હતી। પછી ત્રીજામાં 32, પછી 33, 34, 35 એવી રીતના। ચોથામાં ખાલી બોક્સ 43 અને એકમાં આવશે અહીંયા 46। પછી પાંચમામાં એક 57 અને છેલ્લે 59 અને છઠ્ઠામાં 66, 67। ઓકે, આ રીતના એકડીના ક્રમ મુજબ લખવાના હતા। હવે ઉચ્ચારવાળા શબ્દો ઉપર ગોળ કરવાનું છે। આના જુઓ ને જુઓ ઉચ્ચાર હોય ને તો હેટ, તો એના જુઓ ને જુઓ શું બોલાય, મેટ, તો બી ઉપર આવશે। બીજું છે બેડ, તો રેડ એટલે એ ઉપર આવશે। ત્રીજું છે બગ, તો ચોથું છેલ્લામાં એમાં આવશે ડી, રગ। પછી ચોથું છે ટોપ, તો એવું ને એવું બોલાય બીજું હોપ, તો ઓપ્શન એ આવશે। મતલબ એક જેવા પાછળના બે અક્ષર હોય એના ઉપર ગોળ કરવાના હતો। એ અને બીના જોડકા જોડવાના હતા। પહેલું છે નોઝ, નોઝ એટલે થાય મિત્રો નાક। શું થાય, નાક। તો આપણે નાકથી એનું જોડકું જોડવાનું હતું। તો જો ચિત્ર દોરેલ છે નીચે। પછી બીજું છે ફોરેસ્ટ એટલે જંગલ થાય, તો આ ચિત્ર દેખાય આગળ જોડેલું, એ એનો જવાબ થશે। ત્રીજું છે ટ્રી, તો એના સામે ઝાડનું ચિત્ર આપેલ છે એમાં જોડવાનું હતું। ચોથું છે ગ્રેપ્સ, તો એને આપણે આગળ જે દ્રાક્ષ આપેલ છે ત્યાં જોડવાનું હતું। અને પાંચમું છે ફોક્સ, તો એ થશે શિયાળ, સૌથી ઉપર જે પહેલું આપેલું હતું ત્યાં જોડવાનું હતું। ચિત્ર જોઈને આપેલ ચોરસમાં ઉપર જે કાઉન્સમાં આપેલ છે એમાં જોઈને લખવાનું હતું। તો ઉંદર કેવો કહેવાય, સ્મોલ કહેવાય, તો એમાં સ્મોલ લખવાનું। હાથી કેવો કહેવાય, બિગ। આ તો સેમ ટુ સેમ કાલે આઈએમપી પેપર મૂક્યું એમાંથી આવ્યું। પછી બીજું છે ચા, આ એ સેમ ટુ સેમ એમાંથી આવ્યું। ચા કેવી હોય, ગરમ, તો આઈસ્ક્રીમ કેવી હોય, કોલ્ડ, ઠંડી હોય। ઓકે, તો ગરમને કહેવાય હોટ અને આઈસ્ક્રીમને કહેવાય કોલ્ડ। પછી આ કાચબો કેવો ચાલે, તો સ્લો ચાલે, અહીંયા સ્લો આવશે। સસલું કેવું ચાલે, ફાસ્ટ, તો કેવો આવશે ફાસ્ટ। પછી તમારે વાર્તા વાંચીને આડાવાળા જે શબ્દ હતા ને જંબલ, અહીંયા સીધા બનાવવાના હતા। તો ડૂફ છે ને જે પહેલું એનું બનશે ફૂડ, FOOD। પછી બીજામાં બનશે ફાર્મ, FARM। તમારા ઉપર લીટી આપેલી હતી ફકરા 3, એમાંથી શોધીને લખવાના હતા, તમને જો જાતે ના આવડતા હોય તો। ઓકે, પછી OX હતું એનું ફોક્સ બને, FOX। અને બીજું બનશે કેચ, CATCH। ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે ધોરણ 3 વિષય અંગ્રેજીનું બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપર અને એનું સોલ્યુશન। તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો, બીજા મિત્રોને શેર કરજો અને આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ઓકે મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।